ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થતાં 206 જળાશયોમાં સરેરાશ જળસ્તર 46.21% થયો છે, ત્યારે બીજી તરફ અમદાવાદમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે। હાલ રાજ્યના 13 જળાશયો 100% ભરાઈ ગયા છે, જ્યારે કુલ 18 જળાશયો હાઈ એલર્ટ પર છે। વર્ષ 2024ના 28 જૂનના ગુજરાતના જળાશયોમાં સરેરાશ જળસ્તર માત્ર 38.24% હતું। બીજી તરફ અમદાવાદમાં વરસાદે 10 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે। સરદાર સરોવર નર્મદા ડેમમાં પણ પાણીની આવક વધી છે। ઉપરવાસમાંથી 54,032 ક્યુસેક પાણીની આવક થયાની માહિતી પ્રાપ્ત થઈ છે। મધ્યપ્રદેશમાં સતત વરસતા વરસાદ નર્મદા ડેમમાંથી નવા નીરની આવક થઈ હતી। હાલમાં નર્મદા ડેમની સપાટી 118.8 મીટર છે। પાણીની આવક થતાં 4 પાવર હાઉસ ચાલુ કરાયા હતા। પાવર હાઉસ ચાલુ થતાં નિગમને કરોડો રૂપિયાની આવક થઈ હતી। નર્મદાની મેઇન કેનાલમાં 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.48 મીટરની છે।